सीधा अपने नायब मुख्यमंत्री नितिन पटेल पत्रकार परिषद में लई जईए। રાફેલના મુદ્દા ઉપર જે આક્ષેપો થતા હતા એની સામે નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જુદા જુદા વ્યક્તિઓ તરફથી પીઆઈએલ દાખલ કરવામાં આવેલી અને અગાઉ પણ આ બધી જ પીઆઈએલના બધા જ કેસો ઉપર નામદાર સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટ આપીને સ્પષ્ટ કરેલું કે અમાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે સરકાર સામે કોઈ પણ પ્રકારના આક્ષેપ પુરવાર થતા નથી। છતાં પણ ચૂંટણી પ્રચારની અંદર આખા દેશમાં કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો અમારી સરકાર સામે, અમારા નેતા સામે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ સામે કોઈ પણ નકારાત્મક મુદ્દો પ્રજાની વચ્ચે રાખી શકાય એવું હતું નહીં। અમારી સરકારની બધી જ પ્રકારની સફળતા 5 વર્ષનો પ્રમાણિક પારદર્શક વહીવટ અને દેશની પ્રતિષ્ઠા, ગૌરવ, સન્માન વધારવાની સાથે દેશનો સર્વાંગી વિકાસ 5 વર્ષ દરમિયાન થયો। એટલે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નહોતો। એટલે એમણે બોફર્સના મુદ્દાની જેમ આ રાફેલના મુદ્દાને પણ ખોટી રીતે ચગાવવાનો જે પ્રયત્ન કરેલો અને છેલ્લે નામદાર સુપ્રીમ કોર્ટમાં આ કેસ અંગે જે સુનાવણી થઈ એના ઉપર નામદાર સુપ્રીમ કોર્ટે જે ટીકા ટિપ્પણી કરી એ ટીકા ટિપ્પણીમાં કોઈ પણ જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કોઈ પણ નામનો કોઈ પણ રીતે ઉલ્લેખ ન હોવા છતાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને સાંકળી લઈ નામદાર સુપ્રીમ કોર્ટે કોઈ પણ જાતનો શબ્દ અંગે વાપર્યો નહોતો। છતાં પણ રાહુલ ગાંધીએ એવો પ્રચાર ચાલુ કરેલો કે સુપ્રીમ કોર્ટે પણ હવે નરેન્દ્ર મોદીને ભ્રષ્ટાચારી માન્યા છે, એમના ઉપરના આરોપો એ સ્વીકાર્યા છે। આ આખી બનાવટી વાત નામદાર સુપ્રીમ કોર્ટનું નામ આગળ કરી અને કોંગ્રેસ તરફથી જે પ્રચાર થતો હતો એની સામે અમારા ભારતીય जनता પક્ષના સુપ્રીમ કોર્ટના અમારા વકીલ અને પક્ષના નેતા મીનાક્ષી લેખી દ્વારા અને અન્ય લોકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરવામાં આવેલી અને એ રીટના અનુસંધાનમાં નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવેલી કે અમે ક્યારે કેવી રીતે કયા નિવેદનમાં કયા વાક્યમાં કયા જજમેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈને સામેના ભ્રષ્ટાચારના આરોપો સાબિત છે એવા પ્રકારનું કોઈપણ પ્રકારનું વર્ઝન, કોઈપણ પ્રકારની શબ્દ રચના અમે વાપરી છે એ તમે સ્પષ્ટ કરો। કારણ કે નામદાર સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટમાં કોઈપણ રીતે કોઈપણ જગ્યાએ કોઈપણ વાક્યમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ કે સરકાર વિશે કે ભ્રષ્ટાચાર વિશે એક પણ શબ્દ કયો નહોતો। છતાં સુપ્રીમ કોર્ટનું નામ આગળ કરી અને રાહુલ ગાંધી જે પ્રચાર કરતા હતા એની સ્પષ્ટતા ખુલાસો નોટિસ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટે માગેલો અને આજે અમને આનંદ છે કે આપ સૌ મીડિયાના માધ્યમથી આખા દેશમાં કરોડો નાગરિકોએ જોયું છે કે રાહુલ ગાંધીને જે ખોટા આક્ષેપો એમણે માનનીય નરેન્દ્રભાઈ મોદી ઉપર કર્યા હતા એ અંગે બિનશરતી માફી માગવી પડી છે। એમનું નિવેદન એમણે પાછું ખેંચ્યું છે।